સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ સતત આરોપ કરી રહ્યા છે કે તેમના ઉમેદવારોને પોલીસ ખોટી રીતે હેરાન કરી રહી છે, કાર્યકર્તાઓ સામે ખોટી રીતે ફરિયાદો કરવામાં આવી રહી છે અને આને લઈને હવે ભરૂચમાં આમ આદમી પાર્ટીના એક ઉમેદવારને પોલીસ અટકાવે છે અને પોલીસ સ્ટેશન લઈ જાય છે। ત્યારબાદ આમ આદમી પાર્ટીના ભરૂચના આદિવાસી નેતા સંદીપ વસાવા મેદાને આવ્યા। તેમણે વિડીયોના માધ્યમથી આખી ઘટના વિશે શું કહ્યું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ જામી ચૂક્યો છે, નિવેદનબાજીઓ થઈ રહી છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ સતત આરોપ કરી રહ્યા છે કે ભાજપના ઇશારે પોલીસ દ્વારા તેમના ઉમેદવારો પર દબાણ કરવામાં આવી રહ્યું છે, ખોટી રીતે તેમના પર ફરિયાદો કરવામાં આવી રહી છે અને એન પ્રકારે હેરાન કરવામાં આવી રહ્યું છે। ત્યારે ગઈકાલે ભરૂચ ખાતે આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે તેઓ જઈ રહ્યા હતા, તેમને પોલીસ દ્વારા કોઈ કામ અર્થે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા। ત્યારબાદ આ બાબતની જાણ થાય છે આમ આદમી પાર્ટીના નેતા સંદીપ વસાવાને, તો તેઓ પહોંચે છે ભરૂચ પોલીસ સ્ટેશને, જ્યાં જે વ્યક્તિ હતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર, તેમને જે રીતે ખોટી રીતે બોલાવવામાં આવ્યા અને ત્યારબાદ જે રીતની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી છે તેને લઈને સંદીપ વસાવાએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે ને આમ આદમી પાર્ટીના નેતાઓને ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોય તેવા આક્ષેપો તેમણે લગાવતા શું કહ્યું ને પોલીસ સ્ટેશને જ્યારે તેઓ પીઆઈને મળ્યા ત્યારે શું સ્થિતિનું નિર્માણ થયું તે જુઓ। ઉમેદવારો જાહેર થયા છે ને એ દરેક વ્યક્તિને ત્યાં જમાદાર તમારા પોલીસ સ્ટેશન બોલાવે છે। કયા કારણ? અમે પ્રમુખ છે, પ્રભારી છે, અમે બોલાવ્યો કઈ પ્રોબ્લેમ હોય તો તમારી પરમિશન માટે આવ્યો ને તમે? હા, પરમિશન શાંતિપૂર્ણ માણસો અમે કાયદાનો કોઈ ભંગ અમે કરવા માંગતા નથી। અમને પણ શાંતિ સલામતી વાળા સાહેબ માન્ય છે, ભારતના બંધારણના માનવાવાળા લોકો છે, પરંતુ આજે ભાજપના ઈશારે અમારા જ માણસોને સાહેબ હેરાન કરવામાં આવ્યા છે। એમનો કોઈ લાયસન્સ સાહેબ છે, આરસીબી સાહેબ છે, અમારે બધા ડોક્યુમેન્ટ સાહેબ જોયા જ નહીં। ચાલ મારી પાસે બેસી ગયો તો સાહેબ ડોક્યુમેન્ટ જો ડોક્યુમેન્ટ વગર તો સંદીપભાઈ કોઈ ડોક્યુમેન્ટ છે ને કમ્પ્લીટ છે, એમને ટાર્ગેટ કરવામાં આવ્યા અમારી પાસેથી કાંઈ નથી। ના ના અમે સાહેબ રિયલ છે, અમારા બધા કેન્ડિડેટ્સ પર ટીક કરી અને એમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। એવું કાંઈ 2 કલાકથી સાહેબ રિઝલ્ટ કરવામાં આવી રહ્યા છે। તમારા સાહેબ બાઇકના પેપર ના હોય તો મેં એમ આપી દઉં સાહેબ ચોરી થોડી કરેલી છે, હારે કરી ભારતનું બંધારણ બધાને છૂટ આપે છે, સ્વતંત્રતા સમાનતાના અધિકારો આપણને મળેલા છે, લોકશાહીનો ઉત્સવ છે, તેમાં કોઈ પણ ભાગ લઈ શકે છે। આજના દિવસમાં જ્યારથી ઇલેક્શન જાહેર થયું ભાજપના કોઈ પણ માણસ પર પોલીસે કોઈ જાતની કાર્યવાહી કરી નથી। સામાન્ય વ્યક્તિઓ અમારા ઉમેદવાર છે એટલા માટે લાવી એમને માનસિક રીતે તોડવાનો પ્રયત્ન પોલીસ દ્વારા થાય છે। 3 કલાકથી એમને બેસાડીને કોઈ પણ જાતનો જવાબ નથી, રિસ્પોન્સ નથી મળતો। અમે ધ્યાનના 1 તારીખ ફોન કરીએ છીએ, મારે ચાલુ પ્રચાર છોડીને અહીંયા આવી જવું એટલે બધા આવે જ છે, જે કંઈ હોય અમને કહો ને તો ચૈત્રભાઈ પણ અહીંયા આવી રહ્યા છે। તમને એવું લાગે છે કે અમને લાગે કામગીરી સતત ચાલુ છે પોલીસની લાગે સર અમે આટલો બધો 7% સર તમને આપીએ છીએ। અમે કોઈ પણ તમારા કાયદાની પરમિશન હતી તરત મળી ગઈ તમને બિલકુલ અમારા સપોર્ટ દરેક તમને જે છે ઇલેક્શનની આચારસંહિતાનું પાલન થાય, અમે પાલન કરીએ છીએ સર, તૈયાર છે। આદર્શ પણ આ ભાઈને તેમના 3 કલાકથી હેરાન કરવામાં આવી રહ્યા છે, એવું કારણ શું છે સાહેબ? એવું કાંઈ નથી તો પછી છોડી દો એમને, પછી જવા દો। ઓકે સાહેબ બીજી વાર ઓપન કાર્યકર્તા અમે સાહેબ બધું લીગલ પરમિશન લીધા વગર નીકળતા નથી તમને ત્યાં કદાચ કાયદામાં અમે સાહેબ તો તમે એરેસ્ટ કરો સાહેબ। આ વિસ્તારમાં અનલીગલી પ્રવૃત્તિ એટલી બધી ચાલી રહી છે, બધા બુટલેગરો ભાજપ સાથે ખુલ્લો પ્રચાર કરી અને દારૂનું વેચાણ ખુલ્લેઆમ સાહેબ કરી રહ્યા છે। અમારી પાસે લિસ્ટ છે, અમે તમને ઠેકા પણ બતાવવા તૈયાર છે સાહેબ। અનલીગલી પ્રવૃત્તિ એટલી બધી થઈ રહી છે, ખુલ્લેઆમ દાદાગીરીથી માંડીને ખુલ્લેઆમ છોકરીઓની છેડતીથી માંડીને ઘણા બધા ક્રાઇમ સાહેબ થઈ રહ્યા છે। ચાલુ છે સતત હું આવ્યો ત્યાંથી ચાલુ તો ત્યાંથી એક્શન 3 કલાકથી અમને નિર્દોષ હવે અમને ત્યાં એમની બાધા હતી માવાગરો દરગાહે, એમને આજે લોબાનમાં હાજર રહેવાનું હતું અને ત્યાંથી એમને પ્રચાર પ્રસાર ચાલુ કરવાનો હતો। આજે ત્યાં એમની ધાર્મિક ભાવના આજે પણ એમનું ખેલવાડ આ રીતના થયું છે। સ્વતંત્ર ભારત
જાહેરમાં બધાને ગેરકાયદેસર જો અટકાયત છૂટા કરે, એના વિરુદ્ધ પગલાં લો સાહેબ. અમે ફરિયાદ આપીએ એમના વિરુદ્ધ. એટલે અમે આ લઈ આવ્યા છે. અટકાયત ક્યાં કરી છે? તો પછી શા માટે લઈ આવ્યા 3 કલાક? કોર્ટમાં જઈને અમારા સાહેબ ઉમેદવાર છે 3 કલાક અટકાયત કરી જ પ્રચાર કરવાનો હતો એને. નથી. અટકાયત કરી જ 3 નથી. કલાકની તો બેહાડી તો દીધું. કોને બેસાડ આપશે? સાહેબ લાયસન્સ છે તો પણ એમાં લખ્યું છે કે લાયસન્સ નથી. કોઈ લાયસન્સ બતાવ્યું તો અમારા 3 કલાક બગડશે. પ્રચાર કરે, પોતે ઉમેદવાર છે. તો તો રોજ આવીને તમારે તમારે તમારી પદયાત્રા અનુસંધાન ચોથીનું અમે તમને કીધું છે. રોજ આવીને લઈ આવશે તો પ્રચાર ક્યારે કરવાનો? આમની રોજ પાસે આ રીતના એક લાયસન્સ, ગાડીનું લાયસન્સ છે, ગાડીના પેપર શોકે છે, તેમ છતાં પણ જાણે કે ગાડી ચોરી કરીને લાવ્યા હોય એ રીતના ડાયરેક્ટ કે એ ભાઈને પૂછ્યું, પોતાનો હક છે કે ભાઈ મને શું કરવા લઈ જવામાં આવે છે, તો પણ એમને અવગણના કરી અને ખોટી ભાષાનો ઉપયોગ કરીને એમને જબરજસ્તી અહીંયા લઈ આવે છે. આ તો નહીં ચાલે ને. એવું છે સાહેબ. ના, સમય બગાડે છે અમારા. અમારા તમે કેન્ડિડેટ્સને ડરાવવામાં આવી રહ્યા છે આ ભાજપની સરકારથી. અમે સાહેબ તમારી પાસે અપેક્ષા રાખીએ કે ચોક્કસ આપ સાહેબ શ્રી ભારતના બંધારણ પ્રમાણે અહીંયા job કરી રહ્યા છો. આપનો પગાર લોકોના પ્રજાના ટેક્સમાંથી આવે છે સાહેબ. તો અમે એ જ તમારી પાસે આશાઓ રાખીએ કે કમલોમાંથી આપણો પગાર નથી આવતો સાહેબ. આપણે નિષ્પક્ષ અને તટસ્થ કામગીરી આપ સાહેબ શ્રી કરો એવી અમે આશા રાખીએ છીએ. સારા કાર્યોમાં અમે જે પૂરો સહકાર આપણે આપીએ. અત્યારે ચાલુ જ છે સતત કામગીરી અમારે અને કામગીરી કરતા જ રહીશું. બિલકુલ, તો એ જ અપેક્ષા અમે રાખીએ. તો અમને અમે જોઈ જઈએ જોઈ લઈશું. જી નમસ્કાર, હું સંદીપ વસાવા, ઝઘડિયા વિધાનસભા આમ આદમી પાર્ટી પ્રભારી. જી નમસ્કાર, હું સંદીપ વસાવા રાજપળી પોલીસ સ્ટેશનથી અત્યારે લાઈવ થઈ રહ્યો છું. અમારા આમ આદમી પાર્ટીમાંથી જે કેન્ડિડેટ જાહેર થયા છે સલાઉદ્દીનભાઈ મલેક, ખબર નહીં આ ભાજપને હું હારી જવાનો ડર છે તો પોલીસનો ખોટી રીતના ઉપયોગ કરી અને અમારા કાર્યકરોને અને જે ઉમેદવારો જાહેર થયા છે એમને હેરાન કરી રહ્યા છે. અમારે આજે પ્રચારની શરૂઆત હતી ત્યાં અમારા જે ઉમેદવાર છે એ આવવાના હતા, પરંતુ ચાલુ રસ્તેથી જ એમને એલસીબી હોય કે એસઓજી જબરજસ્તીથી પોલીસ સ્ટેશન લઈ આવેલા છે અને અહીંયા કોઈ જાતનો કોઈ અધિકારી કોઈ જવાબ આપવા તૈયાર નથી. આ ખોટી તમારી જે ભાજપની આ તાનાશાહી છે, આ તાનાશાહી મહેરબાની કરીને બંધ કરી દો. તમારી આ તાનાશાહીથી, દાદાગીરીથી અમે ડરવાવાળા લોકો નથી. શું છે આમની મેટર શું છે? કોણ લઈ આવ્યું છે અમને? અમને શું છે આ મેટર? બાઇક? હા તો બોલાવો સાહેબને. આ તો 2 કલાકથી તમે બધા હેરાન કર્યા કરો છો. હું એમનો વાંક શું છે? આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરવી શું ગુનો છે? લોકશાહી દેશ છે. કેમ હેરાન કરવામાં આવી રહ્યા છે ભાઈ? સમગ્ર આમ આદમી પાર્ટી ટીમ ઝઘડિયાને આહવાન કરું છું, ખોટી રીતના ભાજપના ઈશારે પોલીસ તંત્ર આમ આદમી પાર્ટીના જે જાહેર થયેલા ઉમેદવારો છે એને હેરાન કરી રહી છે. આ ભાજપ ડરી ગઈ છે આમ આદમી પાર્ટીથી. આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં જે ચૂંટણી થવા જઈ રહી છે એનાથી ભાજપ ડરી ગઈ છે, બોખલાઈ ગઈ છે. માટે અમારા આ કાર્યકરોને, અમારા ઉમેદવારોને હેરાન કરી રહી છે. આજે એસઓજીના નામે, એલસીબીના નામે, હવે આ જે સલાઉદ્દીનભાઈ મલેક છે એમના પર કોઈ ક્રાઇમ નથી. પોતાના ઘરમાંથી એમની વાઈફે ઉમેદવારી કરી છે. જેટલા પણ આમ આદમી પાર્ટીમાંથી કેન્ડિડેટ્સ પસંદ થાય છે એમને ખોટી રીતના આ પોલીસ તંત્ર હેરાન કરી રહ્યું છે. કોઈ પણ સંજોગોમાં અમે ડરવાના નથી, કોઈ પણ સંજોગોમાં અમે ઝૂકવાના નથી. છેલ્લા 2 કલાકથી હું સતત ફોન કરું છું, મને કોઈ પણ જાતનો રિસ્પોન્સ આ લોકો આપતા નથી. સમગ્ર ઝઘડિયા આમ આદમી પાર્ટી ટીમને હું આહવાન કરું છું, બધા જ ઝઘડિયા રાજપળી પોલીસ સ્ટેશન પહોંચો, કારણ કે આ તાનાશાહીથી આપણે ડરી જઈશું તો આ લોકો આગળ પણ આપણને ડરાવશે. હું આ સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું હજુ પણ કે ભાજપથી અમે ડરતા નથી. તમે ગમે એટલા અત્યાચારો કરી લો, ગમે એટલું અમને ડરાવવાનો પ્રયત્ન કરો, અમારો આમ આદમી પાર્ટીનો સૈનિક બિલકુલ તમારાથી ડરે નહીં. આજે બાઇકના નામે અમને લાવવામાં આવે છે, બાઇકના કાગળિયો ચેક કરવામાં આવે છે. અરે આવો તમે, અમે તમારી સાથે ચોકડી પર ઉભા રહીને બતાવીએ કે કેટલા ભાજપિયાઓ કાળી ફિલ્મ લગાવીને ફરે છે, કેટલા ઊંધા ધંધા કરે છે, કેટલા બૂટલેગરો છે આ વિસ્તારમાં, કેટલા બૂટલેગરો દારૂ વેચે છે, એમને પકડો ને. શું કરવા અમારા જે આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ્સ છે એમને તમે ડરાવી રહ્યા છો ભાઈ? ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે, ખુલ્લેઆમ ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે, એ તમને નથી દેખાતું. અને એક સામાન્ય માણસ જે આમ આદમી પાર્ટીમાંથી પોતાના લોકશાહીનો ઉપયોગ કરીને લોકશાહીના ઢબે ચૂંટણી જીતવા માટે લડવા માટે નીકળ્યા છે, ત્યારે તમે આ રીતના એમને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો. એ કોઈ પણ સંજોગોમાં અમે ચલવી લેવાના નથી. કોણ છે સાહેબ? બોલાવો. કયા સાહેબ લાવ્યા છે? બોલાવો ભાઈ. ચંપકભાઈ કોણ આવે છે? કોણ લાવ્યું તો મને કહો. તમને કોના ઈશારે તમે લાવ્યા છો?
હા પણ કયા શું કારણ છે? એમની ગાડીના પેપર બરાબર છે, ગાડીનું લાયસન્સ છે, તે પણ એમને 2 કલાકથી સતત બેહાડીને અહીંયા હેરાન કરવામાં આવી રહ્યા છે. શું કારણ છે ભાઈ? આ લોકશાહી છે. ભારતના બંધારણે બધાને ઇલેક્શન લડવાની સ્વતંત્રતા આપી છે. તમે આ રીતના દબાવી ના શકો અમને. આપો નહીં તો સમગ્ર આમ આદમી પાર્ટી ઝઘડિયાની ટીમ અહીંયા પોલીસ સ્ટેશનમાં બેસીને અહીંયા ધરણા કરીશું અમે ભાઈ. લોકશાહી ઢબે બધા ચૂંટણી લડવા નીકળ્યા છે અને તમે આ રીતના દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો. સાહેબને ફોન કરો, અહીંયા લાવો, મને નંબર આપો. સતત 2 કલાકથી ફોન કરવા છતાં પણ કોઈ પણ જાતનો રિસ્પોન્સ અહીંયાથી કોઈ અધિકારી નથી આપતો આપણને. શોધીને જેટલા પણ આમ આદમી પાર્ટીમાંથી કેન્ડિડેટ જાહેર થાય છે એમના પર જાણે કે આતંકવાદી હોય એવું વર્તન કરવામાં આવી રહ્યું છે. એમને શોધીને ભાજપના ઈશારે લાવવામાં આવી રહ્યા છે પોલીસ સ્ટેશન. શું થયું હતું તમારી સાથે સલાઉદ્દીનભાઈ? કહો. મેં બાઇક લઈને જતો તો આ લોકો 2 LCB પાછળ 2 ગાડી આવી, એ બી બ્લેક ફિલ્મવાળા જ હતા બંને. એક બ્લેક બ્રેઝા હતી ને એક સ્વિફ્ટ કલરની હતી. મને રસ્તામાં રોક્યો ને પૂછપરછ કરવામાં કે શું છે ભાઈ. મેં કીધું બોલો શું છે, શું થયું છે? એ કે ચાલ મારી હાથે ચાલ. મને હું છે બોલો ને સાહેબ, શું છે મારો ગુનો શું છે? તો એ કંઈ નહીં, લાયસન્સ મૂકો આવ્યો બોલો ને. મોબાઈલમાં લાયસન્સ બતાવેલો, RC બુક બધી કાગળિયા બતાવ્યા, બધું ઓકે છે, તો બી અહીં 2-3 કલાકથી મને બેસાડ્યો. ભાજપ આવનાર દિવસોમાં પોતાની હાર ભાળી ગઈ છે. માટે આમ આદમી પાર્ટીના જેટલા પણ કાર્યકરો છે, જેટલા પણ ઉમેદવારો છે, એમને કોઈ ને કોઈ બહાને પોલીસ તંત્રનો ઉપયોગ કરીને હેરાન કરી રહી છે. હવે પોલીસનો પગાર કમલમમાંથી આવતો એવી રીતના પોલીસ જાણે વ્યવહાર કરી રહી છે. 2 કલાકથી છેલ્લા અમે પ્રચાર પ્રસાર માટે આ ભાઈને બોલાવ્યા તો અડધે રસ્તેથી એમને ડિટેન કરી લેવામાં આવ્યા છે. બાઇકના બહાને એમના પેપરો બાઇકના ચકાસ્યા, બાઇકના પેપર ઓકે છે, એમનું લાયસન્સ ઓકે છે, તેમ છતાં પણ કોઈ જાતનો આ લોકો અહીંયા જવાબ નથી આપતા. આ તો કેવી તાનાશાહી છે કે પોલીસને કામે લગાડી દીધી એમને ઇલેક્શન જીતવા માટે. આજે તમે જો પ્રજાના દિલમાં વસ્યા હોત, પ્રજાના કામ કર્યા હોત, તો આજે આ તમારે આવા ધંધા કરવાની જરૂર ના પડતી. ને તમારે જો પકડવા જ હોય તો ભાજપના બધા બહુ બુટલેગરો ખુલ્લેઆમ ફરી રહ્યા છે, ખુલ્લેઆમ 2 નંબરના ધંધા કરે છે. એમને પકડો ને ભાઈ. આવો અમે બતાવીએ તમને. લઈ ગયા કેટલા બુટલેગરો હમણાં ખુલ્લેઆમ દારૂ વેચી રહ્યા છે, ગામડે ઠેકા છે. એ કેમ નથી દેખાતા તમને? ભાજપની આ તાનાશાહીથી અમે ડરવાવાળા લોકો નથી. ભાજપના લોકો કાન ખોલીને સાંભળીને તમારી આ તાનાશાહીથી અમે ડરીને ખૂણામાં બેસી જવાવાળા નથી. અમે લડી લઈશું. અમે પ્રજાના હિત માટે નીકળ્યા છે. આજે આ મુસ્લિમ ઉમેદવાર જાહેર થયા છે તો એમની હાથે આ રીતનું વર્તન કરવામાં આવી રહ્યું છે ભાઈ. કેમ? એ ભારત દેશના નાગરિક નથી? કોણ કેટલા હપ્તા કસેથી ક્યાંથી લે છે ને શું ચાલી રહ્યું છે, હું ગોરખનાથ, બધી અમને ખબર છે ભાઈ. લેખિતમાં આપી દો અમને કંઈક. ચંપકભાઈ, કેટલી વાર છે? કયા સાહેબ છે? શું નામ છે? છેલ્લા 2 કલાકથી અમે લોકો સતત ફોન કરી રહ્યા છે, કોઈ પણ જાતનો રિસ્પોન્સ અહીંયાથી નથી મળતો. સાહેબ આવે છે, સાહેબ આવે છે, ખબર નહીં કયા સાહેબ આવે છે અહીંયા. લોકશાહી દેશ છે. ભારતના બંધારણે બધાને સ્વતંત્રતા, સમાનતાના અધિકારો આપેલા છે. પરંતુ આ ભાજપ સરકાર પોતાની તાનાશાહી કરી રહી છે. જાણે કે એ લોકો જે કરે તે સાચું. કોઈ એમની સામે ઉમેદવારી ન ભરવું જોઈએ, કોઈ લડવું ના જોઈએ. કેમ ભાઈ? તમે પણ લડો ને. તમે સાચા કામ કર્યા હશે, પ્રજાના દિલમાં વસ્યા હશો, લોકોના કામ કર્યા હશે તો તમે જીતશો. આમાં ક્યાં ડરાવવાની વાત છે? આજે આમ આદમી પાર્ટીના તમામ જેટલા બી ઉમેદવારો છે, તમામ જે કાર્યકરો એક્ટિવ છે, બધાને એન કેન પ્રકારે આ ભાજપ સરકાર પોલીસનો ઉપયોગ કરીને ડરાવી રહી છે, જે ખરેખર ખૂબ જ ખોટું થઈ રહ્યું છે. અમે પ્રજાને કહેવા માંગીએ છીએ, આ જોઈ લો ભાજપની તાનાશાહી. ખોટી રીતના જે પણ ઉમેદવાર એમની સામે ઉમેદવારી જાહેર કર્યો તો એને દબાવવામાં આવી રહ્યા છે. એમને રિપોર્ટ મળે કે આ મજબૂત ઉમેદવાર છે તો એને કઈ રીતના પાળવો, એને કઈ રીતના બેસાડવો, કઈ રીતના ડરાવવો. પરંતુ હજુ પણ કહીએ છીએ, તમારી આ તાનાશાહીથી, તમારી આ દાદાગીરીથી આમ આદમી પાર્ટીના સૈનિકો ડરવાના નથી. સમગ્ર આમ આદમી પાર્ટી ટીમ ઝઘડિયા તાલુકા તાત્કાલિક રાજપળી પોલીસ સ્ટેશન પહોંચે. કારણ કે આ તો અમને ટેવ પડી ગઈ છે, ચૂંટણીઓ આવે ત્યારે બસ આ રીતના દબંગગીરી કરવાની. ભાઈ પકડી લાવો ને. બધા બહુ ક્રાઇમ થઈ રહ્યા છે. ભાજપના નેતાઓ ખુલ્લેઆમ બળાત્કાર કરી રહ્યા છે, છોકરીઓની છેડતી કરી રહ્યા છે, ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂનું વેચાણ ધૂમ થઈ રહ્યું છે. તો એ કેમ નથી દેખાતા બુટલેગરો? ત્યાં તો તમને હપ્તા દેખાય છે ભાઈ.
આ પોલીસ સ્ટેશનમાંથી હું સંદીપ વસાવા ઝઘડિયા વિધાનસભા આમ આદમી પાર્ટી પ્રભારી અમારા જે ઉમેદવાર છે સલાઉદ્દીનભાઈ એમના ઘરમાંથી એમને તાલુકા પંચાયતની સીટ માટે ઉમેદવારી નોંધાવી છે. આજે પ્રચારમાં બધાએ ભેગા થવાનું હોય. સલાઉદ્દીનભાઈ આવતા હોય અડધે રસ્તેથી એલસીબીએ એમને કોઈ પણ કારણ વગર જબરજસ્તીથી પોલીસ સ્ટેશન લાવીને બેસાડી દીધેલા છે. ને જ્યારે પૂછવામાં આવે છે કે કયા કારણથી અમને અહીંયા લાવ્યા છે ત્યારે કોઈ પણ જાતનો જવાબ નથી આપવામાં આવતો. બાઇકના પેપરો ચેક કરવામાં આવે છે, બાઇકના પેપરો પણ ઓકે છે, એમનું લાયસન્સ ચેક કરવામાં આવે છે, લાયસન્સ પણ ઓકે છે. તેમ છતાં પણ ખબર નહીં આ કોના ઈશારે પોલીસ કામ કરી રહી છે. જાણે કે એમનો પગાર કમલમમાંથી આવતો હોય એ રીતના આજે પોલીસ તંત્ર ભાજપનું ગુલામ બનવા જઈ રહ્યું હોય ત્યારે આ તદ્દન ખોટું થઈ રહ્યું છે, જે અમે કોઈ પણ સંજોગોમાં ચલવી લેવાના નથી. જ્યારથી આમ આદમી પાર્ટીના ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયું છે ત્યારથી ભાજપના આ નેતાઓ બોખલાઈ ગયા છે. પોતાની હાર માની ગયા હોય, ભરી ગયા હોય. આમ આદમી પાર્ટીના જેટલા પણ કેન્ડિડેટ્સ છે એમની પાછળ પોલીસને લગાડીને એમને ડરાવવામાં આવી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં આજે હાલત થઈ રહી છે, પરંતુ અમે હજુ પણ કહીએ છીએ અમે ડરવાવાળા લોકો નથી. અમે આમ આદમી પાર્ટીના સૈનિકો છે. અમે આ તમારી તાનાશાહીનો જવાબ આપીશું. સમય આવવા દો, સમયની રાહ જુઓ.